પંજાબના આનંદપુર સાહિબમાં હોલા મોહલ્લાનો ભવ્ય પ્રારંભ, લાખો શીખ શ્રદ્ધાળુઓએ ગુરુદ્વારામાં ટેકવ્યું શીશ. પંજાબના પવિત્ર ઐતિહાસિક નગર આનંદપુર સાહિબ ખાતે શીખ સમુદાયના શૌર્ય અને સાહસના પ્રતીક સમાન ત્રિદિવસીય હોલા મોહલ્લા ઉત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. હોળીના બીજા દિવસથી શરૂ થતા આ ઉત્સવમાં સહભાગી થવા માટે દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. સમગ્ર આનંદપુર સાહિબ નગર પવિત્ર મંત્રોચ્ચાર અને ભક્તિમય વાતાવરણ સાથે કેસરી રંગના ધ્વજથી ગુંજી ઉઠ્યું છે, જ્યાં શ્રદ્ધાળુઓ ગુરુદ્વારાઓમાં શીશ નમાવીને આશીર્વાદ મેળવી રહ્યા છે. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ નિહંગ શીખ યોદ્ધાઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવતા પરંપરાગત યુદ્ધ કૌશલ્યના કરબત છે. કેસરી અને વાદળી રંગના વિશિષ્ટ પોશાક અને શસ્ત્રો સાથે સજ્જ નિહંગો દ્વારા ઘોડેસવારી, તલવારબાજી અને ગતકા જેવી સાહસિક કળાઓનું પ્રદર્શન કરવામાં આવે છે. 10મા ગુરુ ગોવિંદ સિંહજી દ્વારા પ્રસ્થાપિત આ પરંપરાનો ઉદ્દેશ્ય સમુદાયમાં વીરતા અને સૈન્ય જુસ્સો જાળવી રાખવાનો છે. શ્રદ્ધાળુઓ માટે વિવિધ સ્થળોએ સામૂહિક ભોજન એટલે કે લંગરની પણ વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. 3 દિવસ સુધી ચાલનારા આ ઉત્સવના અંતિમ દિવસે એક વિશાળ નગર કીર્તનનું આયોજન કરવામાં આવશે, જે પંજ પ્યારાની આગેવાનીમાં વિવિધ ગુરુદ્વારાઓમાંથી પસાર થશે. આ પ્રસંગે સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે પંજાબ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હોલા મોહલ્લા એ માત્ર રંગોનો ઉત્સવ નથી, પરંતુ શીખ ધર્મની શક્તિ, શિસ્ત અને સમર્પણનું અનોખું પ્રતિબિંબ પૂરું પાડતું પર્વ છે, જે શ્રદ્ધાળુઓમાં નવી ઉર્જાનો સંચાર કરે છે.